નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. અડાજણમાં મોડી રાત્રે સિગરેટના ઝઘડામાં ચપ્પુ મારી યુવકની હત્યા. અડાજણના હરિચંપાવાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલા મિત્રોનો સિગરેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં 3 હત્યારાએ ચાઇનીઝની લારી ચલાવતા યુવકને ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં શનિવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. અડાજણના હરિચંપા પાસે મોડી રાતે ચાઇનીઝનું પાર્સલ મંગાવી મિત્રો શું કરતા હતા તે બાબતે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરાવે તો સાચી હકીકતો સામે આવી શકે છે. વધુમાં અડાજણ પોલીસે જણાવ્યું કે બીજી તારીખે મધરાત્રે જીતુ કાલિયા પ્રધાન પોતાની ચાઇનીઝની લારી બંધ કરી જમવાનું પાર્સલ હત્યારા વિશાલને આપવા માટે ગયો હતો. જીતુ કાલિયા સાથે તેનો મિત્ર સુનિલ અને અખિલેશ ઉર્ફે કાંચો સાથે ગયા હતા. મધરાત્રે જીતુ કાલિયાએ મિત્ર પાસે સિગરેટ પીવા માટે માંગી હતી, જેમાં મિત્રો વચ્ચે સિગરેટ પીવાની બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં મિત્રોએ જીતુને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને તેના મિત્ર સુનિલને પણ ઈજા કરી હતી. શનિવારે જીતુ પ્રધાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ચાઇનીઝની લારી ચલાવતા જીતુ પ્રધાનની હત્યા કરવા મામલે અડાજણ પોલીસે આ મામલે મૃતકની પત્ની સાવિત્રીની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે આરોપીઓ વિકાસ દિનેશ નાયકા, યશ ઉર્ફે ગોટુ મુકેશ જાદવ અને વિશાલ જગદીશ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી મોડી રાતે ધરપકડની કાર્યવાહી કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે. આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા, આ 3 આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઈજા થયેલી હતી, એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે એ તપાસ ચાલે છે, બરોબર, અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે. ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો. આ લોકો ચાઇનીઝની લારી પર ચાઇનીઝ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ, એની અંદર આ ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે.